સમિત્રોંજય સોમનાથ ઓમ નમઃ શિવાય। પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોક્કસમાં પણ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 10/6/2026 ને મંગળવાર, જેઠ સુદ 14 તિથિ છે અને પૂનમ પણ છે। વ્રતની પૂનમ આજે છે। વડ સાવિત્રી પૂનમનું વ્રત આજે કરવાનું રહેશે। આજે જ ભગવાનની પૂજા કરવાની રહેશે, બ્રહ્માજીની એટલે કે વડ સાવિત્રીની, અને વ્રત વગેરે આજે જ કરવાનું રહેશે। મિત્રો, વડ સાવિત્રીને લઈને ઘણાને બહુ આ વખતે આવું ઘણી વખત બનતું હોય છે, પરંતુ જે દિવસે તમે ઉપવાસ કરો છો એ દિવસે રાત્રિના સમયે પૂનમ હોવી જોઈએ, તો ચંદ્રમાના દર્શન થશે। ચંદ્રમાના દર્શન થાય પછી વ્રત છૂટતું હોય છે। એટલે આમાં પૂનમના વ્રતની અંદર ચંદ્રના દર્શનનું બહુ મહત્વ છે। જેમ ચોથની અંદર ચંદ્રના દર્શનનું મહત્વ છે, એવી રીતે આમાં પૂનમના દિવસે પૂનમનો ચંદ્રમાં ઉદય થયો હોય એ દિવસે વ્રત કરવાનું મહત્વ હોય છે। બીજે દિવસે પણ પૂનમ હોય છે, પણ એ દર્શન માટે ચાલે, પૂજન માટે નહીં ચાલે, કારણ કે વ્રત કરો છો તો સાંજે તમને એકમના ચંદ્રના દર્શન થતા હોય છે। માટે જે દિવસે ચંદ્રમાના દર્શન પૂનમના થાય એ દિવસે વ્રત કરવાનું વધારે મહત્વ હોય છે। એટલા માટે પંચાંગોમાં અને બધી જગ્યા પર આજે વ્રત પૂર્ણિમા, વડ સાવિત્રી પૂર્ણિમા ઓળખવામાં આવે છે। તો આજે દરેક જણાએ વડ સાવિત્રીનું વ્રત કરવાનું છે। સૌભાગ્યવતી સ્ત્રીઓએ ખાસ કરવાનું હોય છે। કોઈ ગર્ભવતી સ્ત્રી હોય છે એ લોકો પણ ઉપવાસ ન થાય તો પૂજા કરવા જઈ શકે છે, પૂજા પણ ન થાય તો માત્ર દર્શન માટે પણ જઈ શકે છે। કોઈને ત્યાં શુભ અશુભ પ્રસંગ બની ગયા હોય તો પણ 13મું પતી ગયા હોય તો આ વ્રત તમે કરી શકો છો। તે સિવાય ન ખ્યાલ આવે તો ફોન કરીને તમે પૂછી શકો છો। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 14। આ 14 તિથિ આજે 11:37 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પૂનમ ગણાશે। ઘણા લોકોને એવું છે કે 11 વાગ્યા પછી લેવાનું વ્રત, એવું નથી હોતું। પૂનમ આખો દિવસ જ ગણાય, સવારે વહેલા જ લઈ લેવાનું હોય છે વ્રત। તો 11 વાગ્યા પછી પૂનમ થાય એટલે પછી વ્રત લેવાનું એવું નથી હોતું। ઘણી વખત આજે 4 વાગે પૂનમ ચાલુ થતી હોય, એવું નહીં હોય। સવારે સૂર્યોદય થયો એટલે તમે પૂજનનું જે વ્રત છે એ સૂર્યોદય પહેલાં પણ લઈ શકો છો। મળસ્કે 5 વાગે, મળસ્કે 4 વાગ્યાથી વ્રત પૂજન થઈ શકે। બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય ત્યારથી તમે પૂજન કરી શકો છો। એટલે કંઈ 11 વાગ્યા પછી લેવાનું એવું નહીં, તો સવારે તમે જમી પણ શકો છો 11 વાગ્યા સુધી। આપણું વ્રત તો સવારથી જ ગણાઈ જાય છે। એટલે ઘણાને આવી શંકા કુશંકા થાય છે સમયને લઈને, પણ એવું નથી હોતું કે વ્રત ચાલુ થાય તે પહેલાં જમી લો પછી ચાલે જ ને, મસ્ત થઈ ગયું, એટલે એવું નથી હોતું। આખો દિવસ જ વ્રત ગણાય છે। એનું વ્રતનું પૂજન પણ મળસ્કે 4:24 તમે ગમે ત્યારે કરી શકો છો। તો આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 14 તિથિ આજે 11:37 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી બાળકનો જન્મ થાય એની પૂનમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અનુરાધા। અનુરાધા નક્ષત્ર આજે સાંજે 6:02 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને જ્યેષ્ઠા નક્ષત્ર ગણાય છે। જ્યેષ્ઠા નક્ષત્ર જે દિવસે હોય તે દિવસે પૂનમને દિવસે, એટલા માટે ને જેઠ મહિનો કહેવાય છે। પૂનમ દિવસે જે નક્ષત્ર હોય ને તે મહિનો ગણાતો હોય છે, એટલે જ્યેષ્ઠ માસ જ્યેષ્ઠા નક્ષત્રના કારણે ગણાતો હોય છે। એટલા માટે જે જ્યેષ્ઠ હોય એટલે કે જે મોટા હોય છે, પહેલું સંતાન હોય છે, એનું લગ્ન નથી થતું, એને જનોઈ ન આપી શકાય, આ બધા નિયમો બનાવેલા છે અને ઋષિઓએ બધું ગોઠવેલું છે। તો આજે સાંજે 6:02 પછી જે બાળકનો જન્મ થાય એનું જ્યેષ્ઠા નક્ષત્ર ગણાશે, અને આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ યોગ। આજે બપોરે 1:45 પૂર્ણ થઈ જાય છે, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું સાધ્ય યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ। વણિજ કરણ આજે સવારે 11:37 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક। વૃશ્ચિક રાશિની દક્ષ આવે છે નનય। વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે। આખો દિવસ આજે વૃશ્ચિક રાશિ રહેશે। આ વૃશ્ચિક રાશિ 11 તારીખે રાત્રે 8:11 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણથી જ પંચાંગ બને છે, એનાથી જ આપણું જીવન બનેલું છે। એટલે તમને જે કંઈ જેમાં પણ નક્ષત્ર યોગમાં જન્મ હોય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, કારણ કે એનું એક ચોક્કસ ફળ પણ હોય છે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લેજો, આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે,
કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈને ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈને સગાઈ, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે, કોઈને છઠ્ઠીની પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે ખાસ કરીને ઘરેથી જ્યારે કામ કરવા માટે નીકળો છો કોઈ પણ, તો આજનો શુકન કરીને નીકળો. આપણી જોગ્યસ્ટ ચેનલ પર જઈ આપણે જે ફોટો છે પ્રોફાઇલ પિક્ચર એની પર ક્લિક કરજો એટલે પ્લેલિસ્ટ લખેલું આવશે. એ પ્લેલિસ્ટની અંદર જઈને વારનું શુકન જોઈ લો. એમાં દરેક વારે શું કરીને જવાનું તે મેં કીધેલું છે. એ પ્રમાણે આજે મંગળવાર છે તો મંગળવાર પ્રમાણે જે કાર્ય કરવાનું હોય તે કરી લો. આમ જનરલ જે ઘરેથી નીકળો છો ત્યારે મંગળવારના દિવસે ખાસ કરીને કાકાને, મોટા ભાઈને વંદન કરીને જવું જોઈએ. આજના દિવસે કાકા કાકીને, ફોઈ ફુવાને વંદન કરવાનું ઘણું મહત્વ હોય છે. તેમજ આજના દિવસે કૂતરાને ઘઉંની ભાખરી બનાવી, ઘી ગોળ લગાવી અને કૂતરાને ખવડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 9 થી 1:30 સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી જો કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળે, બાકી મળવાની શક્યતા ઘણી ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગતો હોય તમે તો ઉત્તમ દિવસ છે કોઈ પણ ખરીદી કરવા માટે, કોઈ પણ વેચાણ કરવા માટે. પરંતુ આજે મંગળવાર હોવાથી વાહનની ખરીદી ન કરી શકાય, ગૃહ પ્રવેશ ન કરી શકાય, એન્ગેજમેન્ટ નહીં કરી શકાય. બાકી નવો ધંધો વેપાર ચાલુ કરવો હોય તો તે થઈ શકે છે, પરંતુ એક ગૃહ પ્રવેશને એવું કરવાનું હોય તો તે ન થઈ શકે. આજના દિવસે કોઈ જીવન સાથીની તમને પ્રાપ્તિ થઈ જાય છે તો આ જીવન તમારી સાથે મિત્રતા નિભાવશે, તમારો આત્મવિશ્વાસ પણ ખૂબ વધી જશે. આજના દિવસે વિદેશ જવા માટેનું ઇન્ટરવ્યૂ આપવું હોય કે આજે કોઈ પણ નોકરી ધંધાને લગતું ઇન્ટરવ્યૂ આપવું હોય તો શ્રેષ્ઠ દિવસ છે. આજે કોઈ ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વગેરે ખરીદી કરી શકો છો, અન્ન ખરીદી કરી શકો છો, વસ્ત્રની ખરીદી કરી શકો છો, વાસણની ખરીદી કરી શકો છો, સોનું વગેરે ખરીદી કરી શકાય છે, ઘરની પણ ખરીદી કરી શકાય છે, પ્રવેશ ન કરી શકાય, જમીન મિલકતની પણ ખરીદી કરી શકાય છે. વાહનની ખરીદી કરવાની ના છે મંગળવારે. આજના દિવસે દસ્તાવેજ પણ સાઇન કરવા માટે પણ સરસ દિવસ છે. આજે નવું વસ્ત્ર ધારણ કરવા માટે પણ સરસ દિવસ છે. આજે તમે નવું વસ્ત્ર ધારણ કરો છો તો નવું સર્જન કરવાની તમારામાં શક્તિ આવશે. રાજકારણમાં પણ તમારી પ્રગતિ થશે. 5માં પૂછાશો તમે, તમારે મિત્રની પણ ઉન્નતિ થશે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝને લગતા કામ કરતા હોય એ લોકો પણ જો નવા વસ્ત્ર ધારણ કરે છે તો લોકોને ઘણો લાભ થતો હોય છે. એક સર્જન કરવાની શક્તિ તમારામાં આવશે. એટલા માટે આજના દિવસે દરેક જણાએ જ નવા વસ્ત્ર ધારણ કરી લેવા છે. દરેક જણા માટે શ્રેષ્ઠ રહેશે. પરંતુ મિત્રો, આવું બધું જે ફળ છે તે આજે સાંજે 6:02 સુધીમાં મળે. આજે સાંજે 6:02 લઈ આવતીકાલે રાત્રે 8:11 સુધીમાં તમે જે કામ કરો છો તેનું આખું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો નહીં મળે. અને આ સમયગાળા દરમિયાન કોઈ વસ્તુની ખરીદી ન કરશો, ન વેચાણ કરશો, ન વેપાર કરશો, ન ખરીદી કરશો, ન કોઈ કાર્યનો આરંભ કરશો. આજના દિવસે તમે કરેલું કાર્ય છે ને એની ખૂબ ચર્ચા વિચારણાઓ થાય બજારમાં. એટલે ખોટી રીતની ચર્ચા વિચારણાઓ થતી હોય છે, જેના કારણે તમારો આત્મવિશ્વાસ પણ ડગી જશે, તમને ખૂબ જ દુઃખ પણ લાગશે અને ફરી પાછા ક્યારેય ધંધો, વેપાર કે નવું કાર્ય કરવા માટે તમે પ્રેરાશો પણ નહીં, એટલા બધા ગભરાઈ જશો. માટે આજના દિવસે કોઈ પણ કાર્ય કરશો દુઃખદ લાગણીનો અનુભવ થશે તમને. આજે નવ વસ્ત્ર પણ ધારણ ન કરશો. નવ વસ્ત્ર ધારણ કરવાથી આ સમયગાળા દરમિયાન તમારું વલણ ખૂબ પૈસા કમાવાનું થઈ જશે. એના કારણે તમને મોટી આર્થિક થપાટ પણ લાગી શકે છે અને દેવામાં પણ જતા રહેશો. માટે આજના આ સમયગાળા દરમિયાન ન નવા વસ્ત્ર ધારણ કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. સાંજે 6:02 પછી સમય યોગ્ય નથી. તે આવતીકાલે રાત્રે 8:11 સુધી સારો સમય નથી. આજે કરશો આજનો સંકલ્પ. વ્રત કરનારી બહેનો માટે ખાસ આગળ જ કહેવાનું હતું પણ રહી ગયું. પણ દરેક પૂનમના દિવસે બ્રહ્મા સાવિત્રીની પૂજા કરવા જેવું છે, કારણ કે 12 બ્રહ્મા છે. દર મહિનાના અલગ અલગ બ્રહ્મા બતાવ્યા છે. તો બ્રહ્મા સાવિત્રીનું વ્રત જે પૂનમનું કરતા હોય છે
એ લોકોએ જ્યારે પણ પૂનમ આવે ત્યારે વડ પાસે જઈ ફૂલ કંકુ ચંદન ચોખા ચડાવી અને પાણીની ધારા કરી 7 પ્રદક્ષિણા કરી લેવી જોઈએ દર પૂનમને દિવસે. તો એ તમારું વ્રત વધારે સફળતા પ્રાપ્ત કરાવશે, ઘણું સારું ફળ પ્રાપ્ત કરાવશે. તો ચોક્કસ કરજો. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે શુક્લ પક્ષે ચતુર્દશીયાયામ ભૌમવાસન વિત્તાયામ અંતર્ગત પુણ્યાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ
વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.